એક એક વેણમાં મીઠા મીઠા એ સ્વાદિષ્ટ ભોજનને વધુ મીઠા બનાવવા મધમાં બોળીને પાછા આપણને આપતા હોય એવા સ્વરના અને સાધનાના એવા જે આપણને સુરો સંભળાવી રહ્યા છે એને ગુરુ સ્વામી કલાનિધિની ઉપમા આપતા એવા કલાનિધિઓ, કલાકારોને કલાનિધિઓ. પૂજ્ય અશુબાપુ ગુરુ સ્વામીના ખોળામાં બેસી અને આપણને જે કંઈ ભાવો એમના વ્યક્ત કરે છે એ આપણા સ્વભાવથી સમજાય એવા નથી. એટલે એ સ્વભાવની જગ્યાએ સદભાવ જગાડવો એટલું આપણે કરવું પડશે. જો સદભાવ જાગી જશે અને હવે જો સદભાવ ન જાગે તો પછી કેદી જાગે? હવે આપણી પાસે રહ્યું પણ શું? અને જો સદભાવ જાગી જાય તો એમ થાય કે આપણું ગયું પણ શું? આપણું ગયું શું? આપણો અહંકાર ગયો, આપણા કુભાવો ગયા, આપણા કુસંગો ગયા, અને એ તો મૂકવા માટે આ ફિલ્ડિંગ ભરતા જ હતા. આપણે એ મૂકવા માટે જ આ બધું છોડી છોડી અને દોડી દોડી આ પ્રયત્નો આપણા ચાલુ હતા. મને પ્રસંગ એક યાદ આવ્યો એટલે વચ્ચે આ સંતવાણીમાં આવરણ ઊભું કર્યું. પ્રસંગ શું યાદ આવ્યો? એક દિવસ ગુરુ સ્વામીના શ્રીમુખીથી સાંભળ્યું હતું અને એ સાંભળ્યા પછી સાચવી રાખ્યું હતું. અને સાચવી રાખ્યા પછી એવો પ્રસંગ ઉભો થયો એટલે એને આજ ખોલું છું, બોલું છું એમ નહીં, પણ એ સાચવેલું હતું એને ખોલું છું. પડીકામાં શું છે એને આપણે બધા જોઈએ. પ્રસંગ એવો હતો, સ્વામી વિવેકાનંદજીના ગુરુજી સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઉર્ફે ઠાકોર વિવેકાનંદ ઉર્ફે નરેન્દ્ર, સ્વામી રામકૃષ્ણ પરમહંસ એક દિવસ બિરાજતા હતા અને એક પ્રસંગ બન્યો. એમના ગુરુજીની ઉપસ્થિતિમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઠાકોરને એક હૃદયમાં આત્મભીતરીય એવી એક શક્તિની જાગૃતિ એવો ભાસ થયો ગુરુજીની હાજરીમાં. આ વાતને હું જેટલી બને એટલી સરળ કરીને સમજી અને આપની પાસે એ પડીકામાં છે એ ખોલું છું. હેમંતભાઈ, ગુરુજીની હાજરીમાં, ગુરુજી તોતાપુરી બાપુની હાજરીમાં ઠાકોરને એક વખત શક્તિનો સંચાર એટલી હદનો થયો કે ઠાકોર ધ્રુજવા માંડ્યા, અંદર ધ્રુજવા માંડ્યા. એવા ધ્રુજવા માંડ્યા કે એ ધ્રુજારી એને એટલી હદ સુધી લઈ ગઈ કે ઠાકોર પોતાનું બેલેન્સ એટલે હદની ગતિ મૂકી દીધી. બે હદમાં પ્રવેશી ચૂક્યા અને બે હદમાં ઠાકોર પ્રવેશ્યા એની ઘડીએ એના શરીરના આંદોલન એની ક્રિયાશક્તિઓમાં જોડાઈ ગયા. એની ક્રિયાશક્તિઓ એવી થઈ કે ઠાકોર જોરથી કૂદવા માંડ્યા અને એકદમ કોઈ આપણે તમે જોયા હોય તો કોઈ રાજકોટમાં નોરતામાં ભૂવા ધૂણે એટલે એ તો એક હારે કેટલા 15-20 ભૂવા, પછી આખી એકેની આખી પેનલ જ ભેગી થાય. હેમંતભાઈ, એવી રીતે એ ઠાકોરને એટલી હદની અસર થઈ. આ તો હું તમને ઉદાહરણ આપું કે ધૂણતા હોય ને એવી રીતે એના આંદોલન એવી ક્રિયા કરવા માંડ્યા, જોર જોરથી હાથ પછાડી અને જોર જોરથી. એટલે તોતાપુરી બાપુએ વિચાર કર્યો કે આ તો મારી હાજરીમાં આટલી હદે આ શક્તિ
ઓવરટેક થઈ ગઈ, એની હદ મૂકી બે હદમાં ચાલી ગઈ. આ બધી ક્રિયાશક્તિઓ મારી હાજરીમાં જો હદ છોડી દેશે તો પરિણામ કેવું લાવશે? એટલે તોતાપુરી બાપુએ વિચાર કર્યો, ગુરુએ વિચાર કર્યો કે કદાચ મારી અનુપસ્થિતિમાં હું કોઈ વિહાર કરવા જાઉં, આ લોકમાંથી બીજા લોકમાં આંટો ફરવા જાઉં, અને એ ગાળાની મારી અનુપસ્થિતિમાં જો ઠાકોર આવી રીતે ક્રિયાશક્તિઓના આંદોલન અથડાવશે તો કદાચ અજ્ઞાન લોકો એને સમજી ન શકે, એ સ્વભાવ જગતના લોકો ક્યાંક આવી મોટી શક્તિનો દુરુપયોગ કરશે. કેવી મેં કેન્દ્રિત કરેલી ક્રિયાશક્તિ મેં રામકૃષ્ણ આ ઠાકોરને સોંપી છે, એનું આ સ્વભાવ જગતના લોકો ગેરસમજથી ક્યાંક દુરુપયોગ કરશે. લેને મારી હાજરી છે તો આ શક્તિઓને હું યોગ્ય દિશા આપી દઉં. એટલે તોતાપુરી બાપુ ઉઠ્યા. ઠાકોરના જે ક્રિયાશક્તિના આંદોલન એના શરીરમાં સચવાતા નથી. હદ બે હદ અંદરથી બધા નાશ ભાગ કરતા હોય એમ બધા છૂટવા માંગે છે. શક્તિઓ એની ક્રિયાઓને લઈ બહાર નીકળી અને એવડું મોટું એક ચિત્ર બતાવવા માંગે છે કે વર્ચસ્વ અને સર્વસ્વ કેવું હોય, વર્ચસ્વ કેવું હોય અને સર્વસ્વ કેવું હોય, એવી ક્રિયાશક્તિઓ બહાર નીકળવા માંગતી. કોઈ આંખથી જોવે તો ડોળા કાઢે, આંખથી જોવે તો એવી ભયાનક લાગે એ આકૃતિ, અને હાથથી એના સતાના કે અથવા એના જે બાહુબળના જે પ્રહારો જોઈએ તો એમ લાગે કે જ્યાં હાથ પડશે ત્યાં કઈનું કઈ પરિણામ બગાડી નાખશે. આ પગ પડે, હાથ પડે, ચીસ પડે, આંખ નીકળે, આવી બધી ક્રિયાશક્તિઓ ઠાકોરની જોઈને તોતાપુરી બાપુએ એનો હાથ પકડી લીધો. હાથ પકડીને પૂછ્યું કે કોણ છો? હુશ, કોણ? એટલે હાથ ગુરુએ પકડ્યો. ગુરુને તો ખબર હોય ને કે આના હાથમાં કેવડી ત્રેવડ ને તાકાત છે. એટલે એ તો બાપને તો ખબર હોય ને, ભાગ્યો હોય છોકરો તો પકડી લે તરત જ. એને તો ખબર હોય ને કે આમાં કેટલી. એટલે ગુરુએ આમ હળવેકથી હાથ પકડી લીધો. હાથ પકડ્યો અને એની ઘડીએ પાછું પૂછી લીધું કે કોણ? એટલે એ આવેશમાં ને આવેશમાં હદ મૂકી દીધેલા ઠાકોરે જવાબ દીધો બે હદમાં કે હું મહાકાળી. મહાકાળી? તોતાપુરી બાપુ કે તું મહાકાળી? મહાકાળી એવું ચિત્ર મહાકાળી જેવું. ગુરુજી હાથ પકડી લીધો તોય બોલાઈ ગયો કે હું મહાકાળી. એટલે તોતાપુરી બાપુ કીધું તો આ મંદિરમાં કોણ છે? તો કે એ મારી મૂર્તિ. તો કે એ કેમ બોલતી નથી? એને બોલાવો. એ કેમ બોલતી નથી? ઠાકોર જે હદથી બે હદમાં એની ક્રિયાશક્તિઓને રોકી શકતા નથી, તરત જ રોકાઈ ગઈ ક્રિયાશક્તિ. આ સવાલ, આ વિચાર, આ જે કઈ વેગ આવ્યો ગુરુની પરામાંથી કે એ કેમ બોલતી નથી? આ તારી મૂર્તિ છે, તું મહાકાળી છે, આ તારી મૂર્તિ છે, તો કેમ બોલતી નથી? એટલે તરત જ ઠાકોરે કીધું ગુરુદેવ, એ મૂર્તિ સ્વરૂપ બોલે, એ બોલવાની કે બોલાવવાની કોઈ કળા હજી તમે મને બતાવી? ઈ ચાવી તમે મને ઈ ચાવી નથી આપી. એની કળા કોઈ આપે મને શીખવાડી નથી, અથવા તો એ ચાવી ક્યાં મૂકો છો એ મને બતાવ્યું નથી, અથવા તો એ ચાવી કઈ રીતે લગાડાય અને એ તાળું કેમ ખોલાય એ તમે મને હજી સુધી કૃપા કરી નથી. એટલે જે કઈ વેગ હતો બે હદમાં ગયો તો એ પાછો હદમાં આવી ગયો. વોટ આઈ સ્પીક, હું જે કઈ કહું છું તે આપણા ગામડાના સંસ્કારોમાંથી આપણે જે ભાતું લઈને આવ્યા છીએ. આપણે કોઈ ઓવરટેક કરી ગયેલા નથી. આપણે ગ્રામ્ય સંસ્કૃતિના ગ્રામીણ સ્વભાવના છીએ, એટલે ગ્રામીણ વ્યવહારોથી જોડાયેલા છીએ. આપણે કોઈ એટલી હદની ફોરવર્ડ ભાષા કે એવા વ્યવહારોમાં જોડાયેલા નથી. એટલે જે ભાષાનું જોર હતું એ ભાષામાં જ આ પરિણામ આપણે ખોલ્યું છે. એ જ ભાષામાં જે ભાષાનું જોર હતું ને એ જ ભાષામાં આને આપણે ખોલ્યું છે. એટલે તરત જ આને કબૂલાત કરી કે મને ચાવી મળી નથી ગુરુદેવ,
એટલે બાપજીએ કીધું કે ઠાકોર, એને બોલાવવા માટેની ચાવી આપું? જી ગુરુદેવ, તો આપની મોટી કૃપા, આપની અનહદ કૃપા. નમ્રતા આવી ગઈ, વિવેક આવી ગયો, શુદ્ધ આવી ગઈ. ગુરુના ચરણની જે પોતાની હૃદયની ભાવનાઓ હતી પાછી જે તે સ્થિતિમાં આવી ગઈ. એટલે ગુરુદેવે કીધું કે પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં ઘૂઘરા બાંધ્યા, કપાળમાં ટીલી કરી, માથે ચૂંદડી ઓઢી, અને હવે માની સામે માને રીઝવવા માટે એક અક્ષરમાં નાચવા માંડ, એક જ અક્ષરમાં નાચવા માંડ. આપણે પણ રણમાં પોકાર પાડ્યો છે. રણમાં કોઈ આપણું નથી. અને પછી જેમ બાળકને 3 મહિનાનું 2 મહિનાનું હોય ને માં સુવડાવીને કઈ આજુબાજુમાં ગયા હોય, અને પછી બાળકને પોતાનું કઈ કોઈ પણ અંદરથી, દાખલા તરીકે ભૂખની અસર થઈ, પ્યાસની અસર થઈ, અકળામણની અસર થઈ, એક જ દિશામાં પડ્યું રહેવું એની અસર થઈ. એટલે બાળક કોઈ મદદ માગે ત્યારે કઈ રીતે મદદ માગે? એને જીભ એવી છે કે જીભ કોઈ ભાષા શીખી નથી શકી, એના વિચારો હજી કઈ ખીલી શક્યા નથી. માં દ્વારા મને મદદ મળે એ સંબંધોની ખબર નથી. એને તો પછી રડીને મદદ માગી, રોઈને મદદ માગી. ગુરુ સ્વામી એક વાત યાદ કરાવતા હતા કે આપણો પંથ પોકારનો છે. પોકાર એ આપણો પંથ છે. પોકાર કરવો. આર્તનાદ સુણી જબ આયા, સારથી એકા પ્રાણ બચાયા. ऐसे ही नाथ. જેમ પોકાર સાંભળીને મદદ કરી છે, એવી રીતે અમારી પરાની ચીસ પડી જાય. માં જેમ દોડીને આવે બાળકને મદદ કરવા, એવી રીતે ગુરુ સ્વામીએ આપણને એ બોલ આપ્યો હતો કે પોકરણ, પોખ આ પરા નાભીમાં જ્યાંથી પોક પડી છે, આપણે એમાં રોયા, ઓ એમાં રોયા, માં એમાં રોયા. આ એકાક્ષરની પોખ નાભીમાંથી પડી છે. એવી ચાવી ગુરુ સ્વામીએ આપણને આપી છે. પણ ઠાકુર રામકૃષ્ણ પરમહંસને એના ગુરુએ જે ચાવી આપી એમાં એક અક્ષર માં આપ્યો કે માને યાદ કરીને રડ, અને માને પોકાર કરે. જ્યાં સુધી માં જવાબ ન આપે ત્યાં સુધી ચીસ ઉપાડ. અને પરિણામ એવું આવ્યું, 14 કલાક સુધી અથડાયા પછડાયા માં કરતા એટલું બળ કે એ છેલ્લે પડી ગયા. અને પછી માએ એને ખોળામાં લઈ માથે હાથ ઘુમાવતા માએ કીધું કે બેટા કઈ વાગ્યું તો નથી ને? એટલે એ વખતે ઠાકોરે આંખ ઉઘાડી, માનો હાથ જ્યાં ફર્યો માથા ઉપર, આંખ ઉઘાડીને તરત જ પેલું ઈ જોયું કે મંદિરમાં છે કે નહીં, મંદિરમાં છે કે નહીં, પેલું ઈ જોયું. કોકના ખોડામાં હું આવી ગયો છું, પણ મંદિરમાં છે કે નહીં? એટલે તરત જ મંદિર સામુ નજર કર્યો. એટલે માએ કીધું કે તે હું છું. આને વચન કીધું છે, આને જ વચન કીધું. તમે આડાવરા ફાફા ક્યાંય નો મારો, અને એમ ખોટા રોદા ન બુરો, કાઠિયાવાડી ભાષામાં. અને ગિરનારની આ ખીચડી ખાઈને જે ભાષા બોલાય એમાં ખોટા રોદા ન બોરવા હોય. તો આને જ વચન કીધું કે તે હું છું, તે હું છું. એટલે સ્વચ્છ બન્યા ઠાકોર, એકદમ સ્વચ્છ થયા કે માં તે તું છો મંદિરમાં, અને તારા ખોડામાં આયે તું, અને તે તું છો. તો માં તારું ખરું મૂળ સ્વરૂપ કયું છે? તારું મૂળ સ્વરૂપ કયું છે? એટલે માએ કીધું કે તારા ગુરુને પૂછી જો સામે બેઠા, તારા ગુરુને પૂછી જો મારું મૂળ સ્વરૂપ કયું છે, એ તારા ગુરુને પૂછી જો. એટલે આપણે જે કાંઈ ગુરુ સ્વામી દ્વારા, બાપાની, ગુરુદેવની, પરમાત્માની હાજરી દરમિયાન જે કઈ અનુભવ્યું, જે કઈ સાંભળ્યું, જે કઈ આપણી બુદ્ધિની પટ્ટીઓમાં પૂરવા, સમજવા, માપવા જે કઈ કર્યું હોય એ બધું જો
15-15, 20-20, 30-30 વર્ષના સંગાથીઓ અત્યાર સુધી જો એ સાચવી રાખ્યું હોય તો એનો અર્ક કાઢી અને એનું પરિણામ લેવાનો અત્યારે આપણને અવસર મળ્યો છે. પરિણામ લેવાનો, અને પરિણામ લેવું હોય તો બાપા જે કહેતા હતા, તો હસુબાપુ શું કહે છે? હસુબાપુ તો આપણી સામે, એ તો આપણે સામે જોઈ લીધું. બાપા બેઠા હતા ત્યારે આપણે આમ જ જોતા હતા. પછી આ બાપુ બેઠા હશે તોય આપણે એમ જ જોઈએ છીએ. તે જોયું અને આ જોઈએ છીએ, એમાં કઈ ગાળો છે? કઈ અંતર છે? આપણે જળવાઈ રહ્યા, અત્યાર સુધી જીવી શક્યા, હજી આપણી આયુષ્ય એ દિશા તરફ આપણે હાલ્યા જઈએ છીએ. જ્યાં એ કાળચક્રનો વિસામો આવશે ત્યાં ગુરુના ચરણો આપણે જ માંગીએ છીએ કે ત્યાં તમારા ચરણો રાખજો. જ્યાં અમારે વિસામો લેવાનો થાય ત્યાં ચરણો સાબિત રાખજો, એટલે અમારે બીજે ક્યાંય અથડામણ કે હેરાનગતિમાં બસ ચરણો ત્યાં રાખજો. જ્યાં અમારો વિસામો હોય ત્યાં તમારા ચરણો ઉભા રાખજો. અમારો પ્રવાસ ત્યાં સુધીનો રાખજો, જ્યાં તમારા ચરણો હોય ત્યાં અમારું માથું. આ આપણા પ્રયત્નો છે, અને એ પ્રયત્ન આજકાલના નથી, એ પ્રયત્ન જન્માંતરના છે. આમાંથી જો ચૂક્યા તો પછી પાછો હિસાબ ક્યાં લેવા જાવો, સરનામું ક્યાં ગોતવા જવું, એવી હવે કઈ આપણે જરૂર નથી. આમાંથી ચૂકીને આપણે આગળ કોઈ પ્રયત્ન કરવા નથી. બસ અહીંયા આપણે એક સમાધાન એટલું લઈ લઈએ કે તે દિવસે હેમંતભાઈ ભજન ગાતા હતા, તે દી પરેશભાઈ ભજન ગાતા હતા, તે દી હું મરરામ ભજન ગાતો હતો. આજે ભજનનું વજન કેટલું છે? આજે ભજનમાંથી ભાવ ક્યાં સુધી આવ્યો? આપણો સ્વભાવ એવો ને એવો કે સદભાવ જાગ્યો. આ પરિણામ આપણને મળી ગયું છે આજે. હવે જો આમ જ આપણે ચલાવવા માંગતા હોય તો આપણે થાકી જાશું, હારી જાશું, પરિણામ શૂન્ય રહેશું. પરંતુ હવે આપણે એવી રીતે ચલાવવું જોઈએ કે એક પરિવાર જ. રામકૃષ્ણ પરમહંસના ગુરુ તોતાપુરી હસુબાપુ તોતાપુરી બાપુના 2 શિષ્યો હતા. એક વિશુદ્ધાત્માનંદજી અને એક તોતાપુરી બાપુ. તોતાપુરી બાપુએ એના ગુરુએ કીધું કે તમે સમાજની સાથે, સમાજની સેવા થાય, સમાજના મનુષ્યોમાં સર્વાંગી શક્તિઓ એની ગતિમાં આવી રીતે સમાજની સેવામાં તોતાપુરી બાપુને કીધું. તોતાપુરી બાપુને પાછું એવું કીધું કે તમે સમાજ સેવાનું બીજ રોપો. એક બીજો માણસ આવે છે, એ બીજને સરસ રીતે એને યોગ્ય છોડને, અને છોડમાંથી એક ત્રીજો માણસ આવશે, એના ફળને લઈને સમાજ સુધી જશે. 3 પેઢીએ એક કામ થશે. તોતાપુરી બાપુ, ઠાકોર રામકૃષ્ણ પરમહંસ અને નરેન્દ્ર, આ 3 પેઢી ભેરી થશે ત્યારે સમાજને એક નૂતન દિશા અને સાચો વિચાર, એવી ગતિવાળો વિચાર મળશે. એમ જ બીજા શિષ્ય વિશુદ્ધાત્માનંદજી હતા. એને કીધું તમે સાધનાના આધ્યાત્મિક સ્તર ઉપર જાઓ. તમારે સમાજ સેવા સાથે નહીં, તમે આધ્યાત્મિક સ્તર ઉપર જાઓ. તમે સાધનાના વેવ્સ પર હાલો, ઈ રસ્તે હાલો, અને એવા સાધકો તૈયાર કરો. એટલે એનું આખું ફાઉન્ડેશન સાધકોનું છે. એવા વિશુદ્ધાનંદજી બાપાના આશ્રમમાં મને એક વખત જવાનું મળ્યું. તો ત્યાં એવી સરસ મજાની એની આશ્રમની રચના, લગભગ 20 વીઘામાં મોટું આશ્રમ જોયું. અને આશ્રમમાં શાસ્ત્રના મત પ્રમાણે, શાસ્ત્રોક રીત પ્રમાણે બધા સ્થાપનો હતા. શાસ્ત્રક રીત પ્રમાણે ગુરુના, પછી ગ્રહોના, એવી રીતે પૃથ્વી તત્વ સાથે જોડાયેલા એવી રીતના બધા આધ્યાત્મિક વિચારોના સ્થાપનો હતા. એટલે મેં કીધું ગુરુજી, મને કે ગુરુજી તો વિદેહમાં છે. તો મેં કીધું ગુરુજીનું ચિત્ર, તો કે એ તો હૃદયમાં છે. ગુરુજી તો કે વિદેહમાં છે. તો મેં કહું આવડા મોટા આશ્રમમાં 20 વીઘાના કરોડો રૂપિયાના આશ્રમમાં ગુરુજીનું ચિત્ર, ફોટો, મને કે તો હૃદયમાં છે. અરે ફોટો ક્યાંય ન મળે, મને કે હૃદયમાં છે.
પછી એને પાદુકા બતાવી કે આ અમારા ગુરુજી છે. ચરણ પાદુકા અહીં ક્યાંક લખ્યું તો ચરણનો ચાકર, એટલે ચરણ પાદુકા બતાવી. આ ગુરુના બે શિષ્યો જે રસ્તા ઉપર ચાલ્યા, એકે સમાજની સેવા સ્વીકારી, એકે આધ્યાત્મિક સેવા સ્વીકારી. આધ્યાત્મિક સ્તર ઉપર, સમાજ સેવાના સ્તર ઉપર. એટલે મારું કહેવાનું એમ હતું કે ગુરુદેવે સમાજ સેવા તો આપણી સાથે રહીને કરી, આપણને સાથે રાખીને કરી. ગુરુદેવે સમાજ સેવા એવી રીતે કરી કે આ ગિરનારમાં પોતાના જન્મભૂમિના ક્ષેત્રમાંથી ગુરુસ્વામી આ ગિરનારમાં પધાર્યા, અને એ પધાર્યા પછી એને જે લગ્ની હતી એ લગ્ની એવા પ્રકારની હતી કે હું કોઈથી જુદો પડ્યો છું, મારે કોઈને મળવું છે, અને જેને મળવું છે એ જલ્દી મળતો નથી, અને એ આખા જગતનો માલિક છે. માલિક હોવા છતાં એ ન્યારો છે. આવું ઐશ્વર્ય મને જોઈએ છે. આવી ખોજમાં ઘૂમતા એને એક દિવસ રડવાનું આવ્યું. એવું ધ્રુસકે રડી ચીસો પાડીને રડી. શું કામે ચીસો પાડે? જંગલમાં કોણ છાના રાખે? પશુ પંખીઓ બધા જોવે, કોક રોવે છે, પણ એને છાના કોણ રાખે? એટલે એના હૃદયમાંથી જવાબ આવ્યો કે કેમ રડો છો? કે હું તમારા દર્શનનો પ્યાસી છું, તમારા દર્શન કરવા માંગુ છું. તો કે દર્શન તો તમને થાય છે. તો કે એવી રીતે દર્શન નથી જોઈતા, મારે તો એ દર્શન સાથે વાતો કરવી છે. તો કે વાતો કરવી હોય તો થોડી ધીરજ રાખો. એમાં એક દિવસ, એટલે એ રડવાના કાર્યક્રમમાં જ આવી ગયું. એક દિવસનું કહેવાનું છે. એ રડવાના કાર્યક્રમમાં એક દિવસ બાળ યોગી આવી, અને બાળ સ્વરૂપ આવી, અને માથા ઉપર હાથ મૂકી અને ધીરજને કહે છે કે ધારણા બાંધી છે, ધીરજ રાખી છે તો સાંભળો, વાતો કરવી છે તો સાંભળો. જ્યાંથી જે સમાજની વચ્ચેથી બહારથી, જે સમાજ વચ્ચેથી આવ્યા છો એ સમાજમાં પાછા જાઓ. કયા સમાજમાં? કે જેનું કોઈ નથી એ સમાજમાં પાછા જાઓ. જેનું કોઈ નથી, જેની પાસે કાંઈ નથી, એવા સમાજ પાસે જાઓ, અને એવા સમાજની સેવા કરો. એમાં હું ક્યાંક આવીને તમારી સાથે વાત કરી જઈશ. આસુબાપુએ કીધું ને કે લાલ કો દેખા પ્રેરણા ધામ में पंगत लगाते. હેમંતભાઈએ કીધું પંગત લગાતે. એટલે એ આસુબાપુ પંગત નથી લગાડતા. આ પંગતની સંગત તો આ જંગલમાંથી આવી છે, આ ગિરનારના જંગલમાંથી આવી છે. એટલે જેનું કોઈ ન હોય, જેની પાસે કાંઈ ન હોય, એના થઈ જાઓ અને એની સેવા કરો. હું ક્યાંક આવીને તમારી સાથે વાત કરી જઈશ. એટલે પછી બાપા જે આપણે નામથી, જે વ્યવહારોથી આપણી ભાવનાઓ વ્યક્ત કરીએ છીએ, ગુરુસ્વામીએ વિચાર્યું કે એવું તો કોણ જેનું કોઈ ન હોય, જેની પાસે કાંઈ ન હોય. એટલે એ નજર કરતા અયોધ્યાના રાજા, અયોધ્યાની ગાદી ઉપરથી હરિશ્ચંદ્ર રાજા છેક કાશીના શમશાનના ચોકીદાર બન્યા. આ રઘુવંશીઓની ગાથાને ગુરુસ્વામીએ જોઈ, અને એ જોઈને એક વાણિયાનો દીકરો, પોરબંદરનો વેપારી, આ રઘુવંશ મણી હરિશ્ચંદ્ર મહારાજની આ કહાની, નાટક, એનું ફિલ્મ જે કઈ હોય, આ ચિત્ર દર્શન જોઈને એ માણસને સતની ખબર પડી કે સત્ય કેવું બળવાન છે. ગંગા સતી કે સતની પાસે ભગવાન પણ બ્રહ્માદિક લાગે એને પાઈ, સતની પાસે હારી જાય છે ભગવાન. એટલે એ વાણિયાએ સતને પકડ્યું, અને ગુરુસ્વામીએ સતના વિશ્વાસને પકડ્યો કે સતનો વિશ્વાસ કેવો છે આપણે જોઈએ. વચનનો વિશ્વાસ તો હતો, સતનો વિશ્વાસ કેવો છે. અને એને લઈને આ ગિરનાર ક્ષેત્રમાં સેવા યજ્ઞ કર્યો. અને સેવા યજ્ઞ કરતા એને કોઈ ને કોઈ સમયે કોઈ ટવકો કરી જાય, અને એ સ્વાતિના નક્ષત્રમાં પીવું કરી, અને એ સ્વાતિનું બિંદુ ઝીલી લે, અને એ અમીથી પોતાનું શાસન, પોતાનું અનુશાસન, પોતાના વ્યવહારો એ જે કાંઈ સમાજને વેચી રહ્યા હતા. આવું એક સુંદર દર્શન તૈયાર થયું. હવે એ સેવાના દર્શનમાંથી સત્યની સૂઝ મળી, વિશ્વાસનું ઘર મળ્યું. જે કંઈ મળ્યું, જે કંઈ પ્રાપ્ત થયું, આપણી સાથે રહી, આપણા દ્વારા એણે આવડું મોટું એક સરસ મજાનું દર્શન આપણને આપ્યું.
આ દર્શન આપ્યું તો હવે આપણે એ દર્શનને સેવા માધ્યમ તો એને શરૂ કરી દીધું. સેવા તો શરૂ છે. એ પંગત તો એમણે જે કઈ શરૂ કરી એમ જ ચાલી રહી છે. ઉલટાની વધી છે, ઘટી નથી. ઉલટાનો ભાવ વધ્યો છે, સદભાવ વધ્યો છે, આવકારો વધ્યો છે. લોકોની અવરજવર, શ્રદ્ધાળુઓની અવરજવર, યાત્રીઓની અવરજવર, આ ત્રણેય અવરજવર જુદી છે. એ લોકોના ખ્યાલથી આવતા, યાત્રીઓ યાત્રીના ભાવથી આવતા હોય અને શ્રદ્ધાળુના ભાવથી. ગુરુ પરિવારને એક વિનંતી હું આજે એટલા માટે કરું છું કે જે આજે સંતવાણીમાં સવાલના જવાબો થયા કે તમારા પગલાંએ આ બનાવી દીધું સરસ મજાનું. અહીંયા કાંઈ નહોતું હકીકતમાં. નકરા ઝાડમાં ઊભા હતા, બિચારા રોતા હતા કે આવો કોક આવો, અમારે છાંયે બેહવા તો કોક આવો, એ આવો અહીંયા છાંયો મળશે, અહીંયા પાણી મળશે, અહીં રોટી મળશે, કોક તો આવો. ઝાડમાં બિચારા રડતા હતા. એમાં એક સાધુ આવ્યા, બ્રાહ્મણ જ્ઞાતિનું શરીર, અને એ સાધુ આવ્યા ગિરનારી બાપુના નામથી ઓળખાણા. એણે અહીંયા કોશિશ કરી કે પંખીને ચણ નાખું, થોડી પંખીડા ઉડીને આવે ને થોડી ચણ નાખે. અને એમાં કુદરતી એની કસોટી આવી અને એ કસોટીમાં એણે આપણા ગુરુ સ્વામીને કીધું કે હવે મારાથી આ ચણમાં પહોંચાતું નથી. લાલ બાપુ, આ સેવા તમે અરસ પરસ એકબીજા હળી મળીને આ વાતનો વિવેક ઉભો કર્યો. એ આપણને કઈ ખબર નથી ને એમાં કઈ ચાંચું મારવાની કઈ જરૂર નથી. તમારી થાળીમાં આવ્યો છે ને એ જોઈ લ્યો. પેલા એ મઢો ઘડાઈને આવ્યો છે થાળીમાં, ક્યાંથી કેને કેવી રીતે એ માથું મારોમાં. આને સીતારામ આ જે થાળીમાં આવ્યો છે એ આરોગી લ્યો અને અંદરથી ઓડકાર આવતો હોય તેને આવવા દો, એમ કરી લ્યો. એટલે હવે આપણી ફરજમાં, હવે આપણી અરજમાં અને હવે આપણા દર્દમાં જે કંઈ દવા જોઈએ છે એ દવા આપણને મળી છે. અને એ દવા આસુ બાપુ મલમ દ્વારા લગાડે છે. મલમ લગાડે છે આપણને. આશ્વાસન જેમ હોય, કોઈ માણસને ક્યાંય કોઈ ગુજરી ગયું હોય તો નથી જતા આશ્વાસન દેવા, એટલે ગુજરી ગયાને પાછું ન લાવી શકે, પણ એના દુઃખને ધીરે ધીરે એવી વાતો એ ચડાવે કે એના દુઃખને હળવું થાય. એવી રીતે આશ્વાસન દેવા જાય. એમ આપણા પરિવારને હમણાં છેલ્લા અક્ષરોમાં એણે કીધું કે પરિવારની રક્ષા. હેમંતભાઈ શું કહેતા હતા? એવું હતું ને, પરિવારની. આપણા ઘરમાં બેસીને આ વાતો કરીએ. તમે એમ ન માનો હું તમને કંઈ સમજાવું છું કે તમે સમજતા નથી. આ તો ઘરની વાતો આપણા ઘરમાં કરીએ. બહાર બધા મેળે આવ્યા છે. આ મેળો નથી, આ તો ગુરુનો દરબાર છે, આ ધણીનો દરબાર છે, દત્તનો દરબાર છે, નકળંગનો દરબાર છે, સત્ય જ્યોતિનો દરબાર છે. આપણે મેળે નથી આવ્યા. મેળે આવ્યા એમાંથી આ રસ્તો મળ્યો એટલે આપણે આ બાજુ અવતાર્યા. મેળે આવ્યા, મેળે આવ્યા એમાંથી આપણને રસ્તો મળ્યો. મેળેથી કેળો મળ્યો અને એ કેળેથી આપણે આ બાજુ અવતાર્યા. અને આ બાજુ આવ્યા પછી આપણને બાપાએ ખૂબ સારવાર આપી, ખૂબ સેવા આપી, અનહદ સારવાર આપી. અકોણાઈ આપણી જેટલી હતી, જેટલી અજડાઈ હતી, જેવા પ્રકૃતિના ભાવો હતા એ બધા એણે સહન કરી અને એક પ્રકૃતિ તરફ આપણને ચાલુ રાખ્યા કે સત્વગુણમાં ખૂબ આનંદ કરો, સત્વગુણમાં ખૂબ મોજ કરો. સત્વગુણની રેણી અહીંયા પડી છે, એ રેણીને પકડી અને જીવી જવાય તો ખૂબ આનંદથી જેવો આ તમારો છે. એમ કરીને મેદાન મૂકી દીધું ખુલ્લું. નકર અવડી મોટી વ્યવસ્થા ગોઠવી અને કોઈ એમ કે આવો બધા આનંદ કરો, આ તમારું છે. હવે આને તો તમે કયો તો બાથરૂમમાં સંડાસ કરે. મેળામાંથી આવ્યા છે એટલે એ આનંદ કરતા આવ્યા છે. એને એ ખબર નથી કે હું શું કરું છું. બાથરૂમ નાવાનું છે, એમાં ટોયલેટ ન કરાય તો એને એવા નહીં જાળવી એને સાફ કર્યા, એના મળમૂત્રને સાફ કર્યા અને એના અંદરના અજ્ઞાનના ઝાડાઓને સાફ કર્યા. આવા પુરુષાર્થ પછી આપણને પરિણામ આપ્યું છે. એ પરિણામ જો લેવું હોય તો મેં એક યાદી એ કરી છે કે પરિવાર ઉપર હવે પરિવાર તરફ જ, પરિવાર જે છે, પરિવાર એટલે એક ઘરના જે સદસ્યો, એક કુટુંબના જે સદસ્યો, એક શક્તિ, એક ભક્તિ, એક વિશ્વાસ, આ જે પરિવારને મળ્યો છે એ પરિવારને ધ્યાનમાં રાખી અને સમાજની લોકોની સેવા એની સાથે વધારાનું કામ આપણે એ કરીએ. સેવાને ગૌણ કરી નાખીએ એમ નહીં,
મેં કીધું રામમઢીમાં મને એક નિશાળ બનાવી. એટલે બાપા મને કે એક નિશાળ તો કરી શકશો તમે, માસ્તર હતા એટલે એ તમને ફાવશે, પણ પછી તમે માસ્તરની નિશાળ કરશો એટલે માસ્તરની પ્રકૃતિ ના થઈ જાશો. પછી આ રોટલા ખાવા આવે ને પછી એ બધાનું લિસ્ટ રાખવા માંડશો કેટલા જમી ગયા. એટલે કે આ રોટલામાં ધક્કો લાગશે, અને એ ધક્કો લાગશે ને તો તમારી જે અંદરની ભાવનાઓ છે એ ભાવનાઓ આડાવડી ફરી જશે. તમારે બનાવી તો નિશાળ બનાવો એ તમે કરી શકશો. એટલે એવું સરળ રીતે કીધું, અને એવું સરળ રીતે આમ ગોઠીને ગળે ઉતરી ગયું કે એ હું નહીં કરું, એ નહીં કરું. અંદરની ભાવનાઓ બગાડી નાખે અને મગજને વ્યવસ્થાને હિસાબમાં ચડાવી દે, એવું નહીં કરું. હકીકત કહું છું, આ મારા હૃદયની કહું છું. એટલે એ મેં એમાં ભાગ ન લીધો, અને ગમી તી એ વાત, ખોજની વાત ગમી તી. એટલે આજે જેમ પુસ્તક ખોલું છું એમ એમની પાસે ખોલીને એ વાત કરી કે તો આ પરિવાર સાથે અમે પણ આપના શિષ્યો છીએ, અને આ બધા આવ્યા છે એ પણ આપના શિષ્યો છે. અમારે શું કરવું, અને આ બધા પરિવારના શિષ્યો બનીને સેવકો બનીને આવ્યા એને શું કરવું, એને અમારી સાથે, અમારે એની સાથે કયા વ્યવહારોથી રહેવું, આમાં ગુરુ મર્યાદા કેવી રીતે સાચવવી, આ બધાએ સવાલો પૂછ્યા. એણે મને જવાબ આપ્યા. એક દિવસ તો એવો અઘરો સવાલ એ બાપાએ કર્યો કે અહીંયા ગુરુ ગાદીમાં બેઠા હતા, અને રાત્રિના લગભગ 11:30 પોણા 12 જેવા થયા, અને બાપાએ કીધું કે ભાઈ બધાએ બહાર જાઓ. તો કે મારે મૂળદાસજીને અને માતાજીને અમારે ત્રણેયને ખાનગી વાત કરવી, ખાનગી વાત. એટલે બધાને આશ્ચર્ય લાગે ને કે ભાઈ બાપા બહાર જવાનું કે એટલે એમાં કઈ આર્ગ્યુમેન્ટ કે દલીલ ન કરીએ તો બાપાને આપણે ગમશું, દલીલ કરશું તો એ નિભાવી લેશે, પણ ગમશું નહીં. નિભાવી લેવું જુદી વાત છે. તમને કહું, આવતીકાલે વધારાની ચર્ચા રાખવી છે કે અત્યારે પૂરી કરો? થેન્ક યુ. નિભાવી લ્યો, અમને સહન કરી નિભાવી લ્યો. આ સહન કરવા જેવું છે. આ કઈ ફાસ્ટફૂડ નથી. ફાસ્ટફૂડ અડદની દાળ ને મીઠું ને લીંબુ ની ફાસ્ટફૂડ નથી. આ તો નિભાવી લેવા જેવું. નિભાવી લ્યો તમે. એમણે નિભાવ્યા છે તો તમે નિભાવો, જેમાં તો કઈ નવાય જ નથી. એટલે કઈ રીતે નિભાવવા છે, નિભાવવા કઈ રીતે કે વિચારો એની દિશા પકડે છે, વિચારો એની ગતિ પકડે છે. સુબાપુના હૃદયમાં, એના માનસમાં આવા સવાલ, આવા જવાબ, તમને એવું નથી લાગતું કે ભાઈ આ શું બોલે છે? પરેશભાઈ ગાય છે, પણ એ ગાય છે એ કઈ ભાષામાં, કોનું ગીત ગાય છે, અને ગીત છે એ લખે છે તો લેખક કોની સાથે વાતો કરે છે, એ કોની સાથે કહે છે કે તમારા પગલા પડ્યા અને આખું આ દર્શન બદલ્યું, અને તમે ગયા ને પાછળથી આવું થયું. આ એના મનોભાવ. આજે કઈ બાબતો છે, આપણે બધા વૈચારિક દુનિયામાંથી બુદ્ધિના પ્રવાસમાં અથડાયા અને પછી ગુરુના ચરણમાં આવ્યા છે. બુદ્ધિ દ્વારા આપણે બધું ગોતી લીધું, બધું ખોજી લીધું, બુદ્ધિ દ્વારા વધારે વિચારી લીધું. આ મકવાણા સાહેબ બેઠા છે, એને એક દિવસ સુરતના જે ચોકમાં એમનું જે ઓફિસ હતી ત્યાંથી ઉતરતા હતા ને, એ ઓફિસ ઉપર ઉતરતા હતા ને પાછળ હું હાલો આવતો હતો, અને એક રાડ પાડી તો આખા એ ચોકની ઓફિસના જેટલા અંદર બહાર હતા ને બધા બહાર નીકળી જોવા માંડ્યા. એટલે આપણે એમ ન માનવું કે આમાં બધાએ સૌનામાં સૌની શક્તિઓ પડી છે, અને એ શક્તિઓ સૌએ પોતપોતાની રીતે જાળવી સાચવી, અને એ શક્તિઓ દ્વારા સમાજમાં શાસન ને આસન બે મેળવા છે, શક્તિઓ દ્વારા. એમ હસુબાપુ એ જે કઈ વિચારોની શક્તિઓને કેન્દ્રિત કરતા છે એકલા પછી એ અકળાઈ જતા હશે ને, અકળાઈ જતા, અથવા આપણે એને અકળાવી મૂકતા હશું ત્યારે એ આપણને તળપદી ભાષામાં કહેતા હશે કે તમારે કરવું એમ આઘા મરો, કરવું એ કરો, પણ અમને અમારી અંદરની મોજમાં, બહાર મોજમાં તો બધું છે, અમને અમારી અંદરની મોજમાં રહેવા દો. કરવું હોય કરો, અહીંથી આઘા
પોરબંદરની વાત, અહીંથી આઘા મરો, કરવું એ કરો, પણ અમને અમારી અંદરની ભાઈ કેસેટ નથી ઉતારતો ને ભાઈ. ડ્રાઈવર જન હતું એટલે પાછો રોડે ચડી જાઉં, એમાં મરો એવું ન આવે, પણ એ એમ કહે તો એવું સાંભળે એને એવું લાગે. ઘણા મને કે હસુબાબુ હું કાં, મેં કીધું શું થયું, એટલે અમે બે જણા કઈ ગોઠવી નથી બેઠા કે આવું મારું બોલજો, એને મને કઈ નથી કીધું. મેં સામેથી માઇક માગ્યું, એટલે ઘણી વખત એવા ભજનો થાય ને એટલે બાપા માઇક મગાવતા કે ભાઈ લાવ તો માઇક, અહીં દીપક કોણ છે માધવભાઈ, લાવ માઇક લાવો. એ માઇક મગાવતા અને ઓલું જે ભજન હોય ને, ભજનમાં જે ભાવ જે સંતના હોય એ સંતના ભાવ ખોલીને બાપા બતાવતા શું કામે કે તમે હાલો છો ને એની અંધારું આવે તો આ લાઇટ છે જો અંજવાળે હાલા જાજો, ખાડા કે કોઈ કાંકરા કે કોઈ કાંટા કે એવું આમાં આડું ના આવે એટલા માટે એ ખોલીને કહેતા. એવી રીતે હું એક મકવાણા સાહેબ બીજી અરજી કરું છું કે વર્ષમાં હેમંતભાઈ એક વર્ષમાં એક બે વખત પરિવારનું 3 દિવસનું સેમિનાર રાખી અહીંયા આ પ્રેરણાધામમાં 3 દિવસનો સેમિનાર. જે પરિવારના ભાઈઓ બહેનોને જે હૃદયમાં ઉગ્યું હોય અને એને ગીત રૂપે કે ભાષાના રૂપે એ ટાંકી લીધું હોય એવા ભાઈઓ બહેનોને, પરિવારના એ ભાઈઓ બહેનોને આપણે બોલાવી અને સૌ પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરે અને તટસ્થ બે વ્યક્તિઓને રાખીએ અને એ તટસ્થ વ્યક્તિ પાછો એનો ન્યાય આપે કે આ યોગ્ય છે, આ યોગ્ય છે, આ યોગ્ય છે. આવી રીતે પરિવારના જે જિજ્ઞાસુ આત્માઓ છે, જે કંઈક મથી રહ્યા છે, જે કંઈક હૃદયથી તડપી રહ્યા છે, જેણે એકધારી ઈ ભંડોળનું એ જે બાપાના લબજ હતા એનું જે ભંડોળ એનું તારણ કરી અને શિષ્યું ભરીને રાખ્યું છે, એવા બધાને બોલાવીએ વર્ષમાં 2 વખત સેમિનારના રૂપમાં. અને એ બાપાના કોઈ એવા પ્રસંગની સાથે જોડીને આવા કાર્યક્રમ હસુબાપુ ગોઠવે. એક હું એને વિનંતી કરું છું તમારા બધા વતી, આપણા બધા વતી. અને આપણે બધા આવી રીતે વેરવિખેર નથી થઈ ગયા, પણ ક્યારેક એવું થઈ જાય છે કે સામે એક દોરડું છે. મુંબઈમાં એક મંડપ હતો, મંડપના દોરડા 10 બાંધ્યા હતા હસુબાપુ, અને સવારે મંડપ ખડો કરવાનો થયો તો ઠંડીની સિઝન એટલે મંડપના ઊભું કરવા વાળા એ 2 ડબલા પી ગયા. સમાજમાં નો મારે આવું બોલવું જોઈએ, મોઢું મારું ગંધાય, પણ એ પી ગયા તો ખબર નહીં એને અહીંયા હાથે ન લગાડવા દેવો જોઈએ, પણ એ ઓલા લોકોને ખબર નહીં, એ બિચારાઓને એમ કે આમાં આવું આવતું હોય છે નિવેદની જેમ કે ભાઈ આ નિવેદમાં હજી ગણાય કે અમારે તેલની જ લાપસી થાય, પણ તને રંગૂર રાબડી ભાવે ને માતાજીને તેલની લાપસી એવી નવી, એટલે એમ બિચારા કઈ બોલી ન શીખ્યા. એટલે બાબુ એક નાળો સામે એક જ નાળો સામે ખેંચે, નાળો એક જ, આ બાજુ ખેંચે ઓલા ઓલી બાજુ ખેંચે, એક દી હાથમી ગયો ઈ થંભ ક્યાંથી ઉભો થાય? નાળો એક જ, આ બાજુથી ખેંચે ઓલા આ બાજુથી. આમાં 2-4 વધારે હોય તો ઓલા આ બાજુ ખેંચી લે. એટલે આજે શ્રદ્ધાના દોરડા હતા મકવાણા સાહેબ, એ શ્રદ્ધાના દોરડાએ વિશ્વાસનો થંભ ઉભો કરવાનો હતો. વિશ્વાસનો થંભ તો બાપાએ ઉભો કરી દીધો. ઈ વિશ્વાસે કે વાણિયું વળગો બુડતા તાર્યા એના જાંજ, ઈ વિશ્વાસે વળગો. એમ ઈ વિશ્વાસે આપણે ને આપણી પેઢીઓ વળગી છે. આપણે એક નથી, આપણે હાલીએ તો આપણી પ્રજા ઈ રસ્તે જ હાલે ને બીજે કે રસ્તે હશે? હસુબાપુ જો આ રસ્તે હાલ્યા તો લાલાભાઈ ને અનિલભાઈ ને આખો ફેમિલી બધું પરિવારને આ રસ્તે હાલવું પડ્યું, દોડવું પડ્યું, આ રસ્તે સહન કરવું પડ્યું, આ રસ્તે એને જ્યાં બેઠા હતા ત્યાંથી નીચે ઉતરવું પડ્યું. આપણે જોઈએ છીએ ભાઈ, બુદ્ધિ દ્વારા જે વ્યક્તિ આટલું કરી શકે એ બુદ્ધિ દ્વારા બીજું કરી શકે.
બાપા બુદ્ધિ દ્વારા આ વિવેકનું સાધન ઊભું કર્યું. એ કદાચ બુદ્ધિ દ્વારા નાખવી તો મોટી જબરજસ્ત ફેક્ટરીઓ નાખી શકે એમ. બુદ્ધિ દ્વારા બધું કરી શકે. એ મિત્ર અમારી આ ધર્મસભામાં એ ભાઈ એ જેને બીડું સળગાવી મૂકી દો. બીડું નથી સળગતું, અહીં ઠારે નાખો. તમને નો ગોઠે તો ઓલી બાજુ તાલ ને તમુરો બે છે, જો સામે વાગે છે એ બાજુ ગોઠે એ બેસો. આ અમારા ઘરની છે વાતો. એટલે આજે હું આટલું યાદ કરાવું છું કે પરિવારની એક વૈચારિક શક્તિ છે એને જુદી પાડી દઈએ આપણે. પરિવારમાં બૌદ્ધિક શક્તિ છે, વૈચારિક શક્તિ છે, તો કે એ પ્રાણીને પૂછો. એટલે વલ્ભાચાર્યજીએ વિવેકથી પ્રાણીને પૂછ્યું કે હે પ્રાણી, તારા કયા કર્મોની સજા ભોગવે છે? એટલે અજગર ઉભો મોઢું અધર કર્યું, પાછું મોઢું નીચે કર્યું. એટલે અજગર બોલ્યો કે દયાળુ, હું આગલા જન્મમાં ધર્મગુરુ હતો. ધર્મગુરુ, અને મારા કેટલાય શિષ્યો હતા. એ બધા શિષ્યો મને આજ્ઞાકીત હતા, અને એ બધા શિષ્યો હું કહું એ રીતે જ મારી મર્યાદા સાચવતા હતા. પણ હું કઈ પામી ન શક્યો, એટલે એને કઈ આપી ન શક્યો. એટલે એ બધા આજ મને પૂછે છે ને ઉઘરાણી કરે છે કે હવે અમારે શું કરવું. અમારે શું કરવું? એક મોટા પ્રભાવશાળી વૈભવશાળી એવા સંતે એક મહાત્માને પૂછ્યું કે મને અંગત મળવું છે. તો કે અંગત તમે જે હોય મને કહો ને, અંગત મળવાની કઈ જરૂર નથી. તો કે પણ મને એકાંત, પણ હું એકાગ્રતાથી તમને સાંભળીશ. એટલે એને તોય કાનમાં જઈને કીધું કે મારે આટલા આશ્રમ છે, આટલા શિષ્યો છે, આટલી પ્રતિષ્ઠા છે, અવળો વૈભવ છે કે મને શાંતિ નથી. એટલે ઓલા સંતે કીધું કે તમને શાંતિ નથી તો તમારા શિષ્યોને શું આપશો? એટલે એને દ્રષ્ટાંત આપ્યું મહાપ્રભુજીને વલ્ભાચાર્યનું. એટલે અજગરે કીધું કે આ બધાય મને ઉઘરાણી કરે છે, ઉઘરાણી કે અમને આપો. શું આપો? અમને અમારા મોહ મટાડો, અમને શાંતિ આપો, અમને મુક્તિ આપો, અમને આધાર આપો. કે તમને કઈ મળ્યું નથી, હું કઈ પામી શક્યો નથી, અને હું એને કઈ આપી શક્યો નથી. એટલે આ બધા મને ઉઘરાણી કરે છે. આપણું એવું નથી. આપણું તો પરિણામ વાચક છે, પરિણામ વાચક છે. હવે જે કઈ છે એ બધું આપણાથી સહન ન થાય એવડું છે. એટલે આપણે એને પોટલાની જેમ બાંધી અને મારું છે મારું છે એમ કરીએ છીએ. કારણ કે એ આપણાથી સહન ન થાય એવું છે. આ જે કંઈ તત્વ પદાર્થ, જે કંઈ સત્ય સનાતન મર્યાદામાં રહી અને મેદાનમાં આપણને ખુલ્લા કરીને સમજાવ્યા, એ જ્ઞાન એવું છે કે એ આપણાથી સમજાય નહીં, આપણાથી પહોંચાય નહીં એવું છે. એ તો એ જો કૃપા કરે, અને એ જો જે મસુબાબુ ખોડામાં બેસી અને જેમ બાળકની જેમ એવી રીતે એ કૃપા કરીને પોતાના બનાવે. આપણે એના થઈને રહ્યા, પણ એ આપણને પોતાના માને છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. મિત્રો માતાઓ, આપણે એના બનીને રહ્યા એવો આપણે વહેમ હોય કે પછી ખરેખર ભાવ હોય, પણ એના બનીને રહ્યા હોય એને આપણને પોતાના માન્યા છે. પોતાના માન્યા હોય તો હવે પ્રગટ જે કઈ ઘટનાઓમાં આપણે પસાર થઈ ગયા એ હવે પ્રગટ થઈ અને આપણે આપણા જીવનનું ભાતું આપણા પરિવારને, આપણા બાળકોને, આપણી પેઢીને આપવું છે. એટલે બાપાએ કીધું મને ખાનગી વાત કરવી છે. એટલે માતાજી, હું ને બાપા અમે ત્રણે અંદર બાપાજી આસન ઉપર આરામ કરતા હતા, ત્યાં બેઠા. એટલે એણે પ્રશ્ન કર્યો કે આ ધર્મની મર્યાદા આપણે કઈ રીતે સાચવશું? બીજા બધા તો ગમે તે રીતે મનસ્વી રીતે કે પોતાના જે કઈ ભાવો સંગો કુસંગોમાં ગમે એ રીતે, આપણે કઈ રીતે? હા, એટલે એ જે દિશાઓ બતાવી છે એ દિશાઓમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ. અને મને હવે આશા છે કે ચોક્કસ પ્રેરણા ધામ દ્વારા જ પરિણામ આવશે.
સૌને જય સીતારામ. અયોગ્ય અને અતિરેક વાળું કંઈ આવ્યું હોય તો દરગુજર. જય ગુરુલાલ.